તમે માનો છો કે આકાશમાં અબજો કિલોમીટર દૂર રહેલા ગ્રહ તમારા જીવનને અસર કરી શકે છે? જ્યોતિષશાસ્ત્ર એ હકીકતમાં સ્પેસ વેધરનું એક વિજ્ઞાન છે. તમારા ગ્રહોની આ ભાષાને સમજવા માટે ગૂંચવણની જરૂર નથી. જય નીલકંઠ મહાદેવ. આજ રોજ ગુજરાતી પંડિતના માધ્યમથી આપણે એસ્ટ્રોલોજી વિશે ચર્ચા કરીશું. શું તમે માનો છો કે આકાશમાં અબજો કિલોમીટર દૂર રહેલા ગ્રહ તમારા જીવનને અસર કરી શકે છે? ઘણા લોકો આને માત્ર અંધશ્રદ્ધા માને છે, પણ વિજ્ઞાન કહે છે કે જ્યારે ચંદ્ર સમુદ્રમાં ભરતી લાવી શકે છે, તો શું એ તમારા 70% પાણીથી બનેલા શરીરને અસર નહીં કરી શકે? જ્યોતિષશાસ્ત્ર એ હકીકતમાં સ્પેસ વેધરનું એક વિજ્ઞાન છે. તમે જ્યારે જન્મ્યા ત્યારે બ્રહ્માંડની એનર્જી કેવી હતી એનું બ્લુપ્રિન્ટ એટલે કે તમારી કુંડળી. ગ્રહ તમારું નસીબ લખતા નથી, પણ એ તમારા સ્વભાવ અને તક એટલે કે ઓપોર્ચ્યુનિટી પર અસર કરે છે. એસ્ટ્રોલોજી એટલે તમારી લાઈફનું જીપીએસ ને સમજવાની એક કળા, જેથી તમે ખોટા રસ્તે ન ફસાઈ જાઓ. તમારા ગ્રહોની આ ભાષાને સમજવા માટે ગૂંચવણની જરૂર નથી, માત્ર સાચા માર્ગદર્શનની જરૂર છે. તમારી કુંડળીનું સચોટ વિશ્લેષણ અને ગ્રહ દોષ નિવારવા માટે સાચી વિધિઓ માટે અત્યારે જ મુલાકાત લો ગુજરાતી પંડિત. અમે પ્રાચીન જ્ઞાનને આધુનિક સોલ્યુશન સાથે જોડીએ છીએ. બસ આવી જ માહિતી મેળવવા માટે ગુજરાતી પંડિતને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. જય નીલકંઠ.